ધણીથી બધા એમાં ધણીમાં જોડે નથી રહેતા એ બહુ છોકરા ભેગું રહે છે સાહેબ એટલે પછી સાહેબ 2 વર્ષ સુધી રહી ત્રીજા વર્ષે મને સાહેબ કાયમ મને પૈસાની બહુ હેરાન નથી કરે મારો ઘરવાળો છે ત્યાં આગળ બધા લોકો જલસા કરે અમે પૈસાવાળા છીએ કરોડપતિ છીએ સાહેબ પણ એ 100 છોકરાની બધા જલસા કરે ને મને છે મારા ધણી 15 દિવસમાં 1000 રૂપિયા હાલે ખાલી 1000 રૂપિયા છે મહિનામાં 2000 રૂપિયા હાલે છે પણ પગરાઈ કગરાઈને હાલે છે એટલે પછી મને એક દિવસ દવા મંગાવી તો દવાના પૈસા ના આવેલા ને એટલે મને ગુસ્સો ચડ્યો કે આ શું આના રોજ ઉઠીને ખખડાટ કહેશું પૈસાનો કહેશું પૈસા જ મને આપવા માગે તમે જો તું માગું તારા પર આને હાલે છે એટલે પછી મારો ગુસ્સો ચડ્યો તો આવતી રહી છે ટૂંકી પોટું છે એક જ છોકરો એક બહુ છે એના ઘરે 2 છોકરા 1 છોકરી છે પણ મને મારા જીવનમાં મને શાંતિ કોઈ નહીં આવતું એટલે હું આવતી રહી કશો વાંધો નહીં બહાર શું અહીંયા કેવું છે એનું તમને અહીંનું બધું સારું સારું છે ને અહીંયા આવડે યાદ પણ નથી આવતી યાદ તો નથી અમારી બધી બેનપણીઓ બની ગઈ બધી બેનપણીઓ અને બાપુનો સ્વભાવ સારો બધું આમ એમનું કંઈ જોવા પણ છે જ નહીં એમને કંઈ આપણને ક્યાંક તમે આવું જ ના પડે બધી સફળતા સારી કશું બહારથી લાવવાનું ને બધું ના બધું અહીંથી આપે છે જમવાનું વસ્તુ કંઈ પણ જોતી હોય કોઈ પણ વસ્તુ છે તો આપણે શું લપથી છે કોઈ વસ્તુની ના નહીં બધું પર્સન્ટ કાઢી ના લેશે એને બારો આનંદથી ફાવે છે ને બાકી બહુ સરસ ફાવે છે ઘરવાળા કોઈ મુલાકાત ના કોઈ દિવસ હજી 2 મહિનાથી પણ એ ફોન પણ નથી આવ્યો વળવામાં ના ફોન પણ નથી આવ્યો અને મને મારી જાયદાદમાંથી કોઈ મિલકત મને કોઈ હિસ્સો નથી બનતા છે મને એટલે છોકરાને મારી મિલકત બસાયેલી છે છતાંય મને કોઈ હિસ્સો આપવા નહીં માગતા છે